બગાડ્યા વગર છૂટકો નથી, બંધ બેસતું જ નથી. બહુ વિચાર કર્યો સંતોએ કે આને શું કરવું. કાં તો તમે ભગવાનને મૂર્ખ બનાવી અને સંસારને સિદ્ધ કરી શકો છો, અને કાં તો સંસારને સિદ્ધ કરવો હોય તો ભગવાનને મૂર્ખ બનાવવા જ પડશે. અને ભગવાન સિદ્ધ કરવા હોય તો સંસારને મૂર્ખ બનાવવા પડશે. બે સિદ્ધ નહીં થાય. કેમ કે પંચાળાના જીણાભાઈ જ્યારે મહિનો ગઢપુરમાં ભગવાન સાથે સત્સંગ કરવા માટે રોકાયા હતા, ત્યારે ઘરેથી ટપાલ આવ્યું, પરબીડિયું આવ્યું. તો જીણાભાઈ વિચાર કર્યો કે આ પરબીડિયામાં ઘરેથી સમાચાર આવ્યા હોય, એમાં કંઈ એવું ન લખ્યું હોય કે તમે 5 માળા વધારે કરજો, 5 પ્રદક્ષિણા વધારે કરજો, 2 ઉપવાસ, આવી ભલામણ ન હોય. ઘરેથી પત્ર આવ્યો હોય એટલે બોલાવવાની જ વાત હોય. એટલે આ બાપુએ પરબીડિયું ખોલ્યું જ નહીં. ત્યાં ખોલીએ તો ઉપાધિ ને, એમને મૂકી રાખ્યું. વળી બીજો પત્ર લખ્યો, જવાબ ના આવ્યો એટલે બીજા પત્રને પણ મૂકી રાખ્યો, ખોલ્યા વગર મૂકી રાખ્યો. ત્યારે ઘરના માણસોએ ત્રીજો પત્ર મહારાજ ઉપર ડાયરેક્ટ મોકલ્યો અને એમ કહ્યું કે અમે બાપુને 2 પત્રો લખ્યા છે અને જવાબ નથી આવ્યો, તો અમારે એમનું કંઈ કામ છે, તો જલ્દી પાછા મોકલો. મહારાજે પત્ર વાંચ્યો. મહારાજે જીણાભાઈને કહ્યું કે બાપુ તમારા ઉપર કંઈ કાગળ આવ્યો છે? હા મહારાજ, કાગળ તો આપવા આવ્યો તો માણસ, તો તમે વાંચ્યો? મહારાજ કે ખોલ્યો જ નથી. 1 નહીં 2 આવ્યા પણ ખોલ્યો જ નથી. મહારાજ કે છે ભગત તમને ઘરે તેડાવ્યા છે પાછા. જીણોભાઈ કે મહારાજ મને ખબર જ હતી કે આવા જ કોઈક સમાચાર હશે, એટલે વાંચીએ તો દુઃખ થાય ને, ન વાંચ્યું તો પડીકામાં વાળેલું એમને પડ્યું રહેજો, એમ કરતા કરતા હાલ્યું જાય તો હાલ્યું જાય. કાં તો તમે જગતને મૂર્ખ બનાવી શકશો જો ભગવાનને ખુશ કરવા હોય તો, જો કલ્યાણ સાધવું હોય તો. અને જો જગતને સિદ્ધ કરવું હોય તો એ મુઠડી દાણો લઈ અને ભગવાન પાસે મુઠડી નાખી અને તોમેવ માતા ચ પિતા તોમેવ એટલું કઈ રવાના થઈ ગયું. એમ કહીને આપણે ભગવાનને મૂર્ખ બનાવી શકીએ છીએ. બેમાંથી એક જ સિદ્ધ થાય. રસ્તો જ ખોટો પકડ્યો છે કે 2 ને સિદ્ધ કરવું છે. 2 સિદ્ધ આજ સુધી મોટા મોટા બુદ્ધિશાળીઓ, જ્ઞાનીઓ, વિદ્વાનો, તપસ્વીઓ, મોટા ફિલોસોફરો કે જેને શાસ્ત્રો કંઠસ્થ કર્યા, 4 વેદો કંઠસ્થ કર્યા, અને આખર એવા વિદ્વાનોએ એમ જ કહ્યું કે 2 એક સાથે બનશે નહીં, કાં તો દિન રહે કાં તો રાત રહે. કાં તો તમારું જગત સિદ્ધ થશે અને કાં તો તમારું ભગવાન સિદ્ધ થશે. એનો અર્થ એવો નથી કે તમારો વ્યવહાર બગડી જશે, દિવાળું ફૂંકાઈ જશે કે બધું, એવું નહીં થાય. તમે સિદ્ધ કરવા જશો તો, વ્યવહાર સિદ્ધ કરવા જશો તો ભગવાનનું પડ્યું જ રહેવાનું છે. કારણ કે આ જીવની વૃત્તિ વ્યવહારમાં સહેજે ચોટે અને આમાં તાણીને લાવવી પડે છે. નરસિંહ મહેતાના છોકરાના લગ્ન નક્કી થયા અને એને એમ થયું કે કાળિયા ઠાકોરને, દ્વારિકાધીશને નિમંત્રણ તો દઈ આવું. દિવસ થોડા બાકી હતા અને જુનાગઢથી દ્વારિકા ભગવાનને નિમંત્રણ દેવા માટે જ્યારે દ્વારિકા ગયો અને દ્વારિકાધીશની આગળ ભગવાનને જોઈ, આ ભગવાનની પાછળ પાગલ બનેલો રસૈયો
ભગવાનને જોઈ અને હાથમાં ખડતાલો લઈ અને ગાવા માંડ્યો. શ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે, દર્શન દો ઘન શ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે, मन मंदिर की ज्योत जला दो घट घट वासी रे, दर्शन दो घन श्याम नाथ मोरी अखियाँ प्यासी रे, पानी पी कर प्यास बुझाऊं, पानी पी कर प्यास बुझाऊं, नैनन को कैसे समझाऊं, पानी पी कर प्यास बुझाऊं, नैनन को कैसे समझाऊं, और भाई अब तो जागो, और भाई अब तो जागो, ब्रिज के वासी रे, दर्शन दो घन श्याम नाथ मोरी अखियाँ प्यासी रे, गौर दया का जब तू खोले खोले, गौर दया का जब तू खोले, पंचम सुर से गूंगा बोले, गौर दया का जब तू खोले, पंचम सुर से गूंगा बोले, गौर दया का जब तू खोले, पंचम सुर से गूंगा बोले, अंधा देखे लंगड़ा चल कर, हरियाली अंधा देखे लंगड़ा चल कर, पहुँचे काशी रे, दर्शन दो घन श्याम नाथ मोरी अखियाँ प्यासी रे, दर्शन दो घन श्याम नाथ मोरी, मंदिर मंदिर मूरत तेरी, मंदिर मंदिर मूरत तेरी, फिर भी न देखी सूरत तेरी, मंदिर मंदिर मूरत तेरी, मुराद तेरी, मंदिर मंदिर मूरत तेरी, फिर भी न दिखे सूरत तेरी, गौर दया कर युग बीते ना आई मिलन की, युग बीते ना आई मिलन की, पूर्णमासी रे, दर्शन दो घन श्याम नाथ मोरी अखियाँ प्यासी रे, दानी दानी दारे गगन दानी 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 दर्शन दो घन श्याम नाथ, दर्शन दो घन श्याम नाथ, दर्शन दो घन श्याम नाथ. નરસૈયો હાથમાં કરતાલ લઈ અને ગાવા બેસે.
ત્યારે એવું નથી કે એક ભજન પૂરું થાય એટલે પૂર્ણાહુતિ થઈ જાય, એવું નહીં. બે ભજન ગાય અને પૂરું થઈ જાય, એવું નહીં. 5 ભજન થાય અને પૂરું થઈ જાય, એવું નહીં. એ તો આપણને ખેંચીને અહીંયા લઈ આવ્યા છે એટલે માપનું જ ગાઈએ છીએ. આપણને તો ખેંચીને લાવવા પડે, એમને નથી આવતા કોઈ. એના માટે આ લાખ રૂપિયાનો માંડવો બનાવવો પડે, પત્રિકા બનાવવી પડી, ખાવાનું બનાવવું પડ્યું, પંખા ને હાન તેમ કેટલું બધું તૈયાર કર્યું, નીચે ગાદલા, બોલો આ બધું લાવ્યા ત્યારે ખેંચીને લઈ આવ્યા. અને ખેંચીને લાવ્યા હોય એટલે એનું પછી ઘડિયાળના કાંટે બધું ચાલે. ઘડિયાળનો કાંટો છે એ જ મોટો કાંટો છે. ઘડિયાળનો કાંટેથી જે ચાલે એ કોઈ ભગવાનની પાછળ પાગલ થયેલો જીવ નથી. ટાઈમ થાય અને શરૂ કરે અને ટાઈમ થાય અને બંધ થાય, એ કોઈ ભગવાનની પાછળ પાગલ થયેલો નથી. એ પાગલનો કોઈ કાંટો ન હોય, પાગલનો કોઈ તિથિ ન હોય, પાગલની કોઈ રાત ન હોય ને કોઈ દિવસ ન હોય. આ પાગલ છે. આ પરમેશ્વરની પાછળ પાગલ થયેલો છે, આ પૈસાની પાછળ પાગલ થયેલો નથી. એક દાડો વીતી ગયો, 2 દાડા વીતી ગયા, 3 દિવસ વીતી ગયા, પણ એની જે ભજનોની હારમાળ એના નાભીમાંથી, એના અંતરમાંથી એ કીર્તન અને ભજન એવા અવિરત ચાલુ રહ્યા. ઠાકોરજીનો ડેરો લાગી જાય, પડદા લાગી જાય તો પણ ચાલુ રહે. ઠાકોરજીના મંદિરના દરવાજા બંધ થઈ જાય, પૂજારી દાદા એમ કે ભગત હવે રાખો, ભગવાન પોડી ગયા છે. ત્યારે નરસૈયો કે દાદા તારા ભગવાન પોડી ગયા, પણ મારો ભગવાન કોઈ દી પડતો નથી. તારો ભગવાન જાગે છે, તારો ભગવાન સૂઈ જાય છે, પણ મારો ભગવાન તો મારો એ ભગવાન છે કે જે 24 કલાક મારી સાથે ગાતો હોય અને મારી સાથે રમતો હોય, એ મારો ભગવાન છે. મારા ઠાકોરજીના કોઈ દી કિવાડ બંધ થતા નથી, મારા ઠાકોરજી આગળ કોઈ દી ડેરો આવતો નથી, પડદો લાગતો નથી. એમ કરતા કરતા આ ભગતને ખબર ન રહી એટલે લગ્નની જે તારીખ હતી એ તારીખ ભજનમાં વચમાં આવી ગઈ. લગ્ન પૂરા થયા, ધામધૂમથી લગ્ન થયા, રાજ ઠાઠમાઠથી લગ્ન થયા, એટલા બધા દાન કર્યા અને એટલું બધું બેન દીકરીઓને આપ્યું કે ઉપાડીને લઈ ન જઈ શકે. તમે શું આપીને આપવાનું છે? સગાવાલાને એટલું બધું ખવડાવ્યું, એટલું બધું આપ્યું. સોનાના તારવાળી સાડીઓ આપી. હો, તમે આપો. સોનાના પાત્રો બ્રાહ્મણોને દાનમાં આપ્યા. જે લગ્નમાં ભૂદેવો લગ્ન વિધિ કરવા આવ્યા હતા, સોનાના પાત્ર આપ્યા, સોનાના સિક્કાઓ આપ્યા. ગાયો તો તમે જોઈએ એટલી લઈ જાઓ કે સોનાના શિંગડા વાળી. નરસૈયો ક્યાં હતો? બોલો. દ્વારકા હતો. આ પાછળ વહીવટ કોણ કરતું હતું? ઠાકોરજી. એવું નહીં કે નરસૈયો ત્યાં દ્વારિકા હતો એટલે પાછળ નરસૈ બાપ વગરનું લગ્ન ઉત્સવ ઉજવાય છે, એવું નહીં. તો લોકો તરત જોયું કે બાપો ના આવ્યો કે બાપ હાજર નથી. પણ ઠાકોર એ કાળિયો ઠાકોર એ નરસિંહ મહેતાનું રૂપ લઈ અને એના દીકરાનું લગ્ન વિધિમાં બેસી ગયો અને આ બાજુ નરસૈયો ખડતા લઈ અને ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી
એ ગાયા જ કરે, ગાયા જ કરે, ગાયા જ કરે. અને એમ કરતા કરતા જ્યારે લગ્ન વીતી ગયા પછી 3 દિવસ પૂરા થયા ત્યારે કાળિયો ઠાકોર ભગવાન દ્વારિકાધીશ ડેરામાંથી બહાર આવ્યા અને નરસિંહાનો હાથ પકડીને કહ્યું કે ભગત, આટલા દીથી તમે ભજન ગાવ છો તો બોલો કંઈ કામ છે? ત્યારે ભગત થોડી વાર તો ભૂલી જ ગયો કે હું શેના માટે આવ્યો છું. થોડી વાર થઈ એટલે યાદ આવ્યું કે હા પ્રભુ, મારા છોકરાના લગ્ન છે ને, એમાં તમને નિમંત્રણ દેવા આવ્યો છું. તો લો આ કંકુપત્રી અને પધારજો. ભગવાને કંકુપત્રી વાંચી તો ભગવાને કે આમાં તો તારીખ 20 તો પૂરી થઈ ગઈ. આજ તો 20 ને ઉપર 3 દી થઈ ગયા છે. તો નરસૈયા, આ વીતી ગયેલી તારીખોમાં તું મને નિમંત્રણ દેવા આવે છે? ત્યારે નરસૈયો બોલ્યો, મહારાજ, ઘણા દીથી હું નીકળ્યો તો પણ મને કઈ ખબર ન હતી. અને એ વળીને પોતાના ગામમાં ગયો ને